નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છમાં તારીખ 8 પહેલા પાણીનો પ્રશ્ન હલ કરો પછી નખત્રાણા કાર્યક્રમ હાલ શું? આગામી તારીખ 10/2ના રોજ નખત્રાણા ખાતે માનનીય વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગે દયાપર તાલુકા પંચાયતમાં લખપત મામલતદારશ્રી અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ચર્ચા પણ કરવામાં આવી હતી। લાભાર્થીઓને બસમાં લઈ જવા તેમજ આ બેઠકમાં મામલતદાર શ્રી મનોજભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જસુભા જાડેજા, ટીડીઓ નટવરભાઈ પરમાર તેમજ સરપંચશ્રીઓ તેમજ તલાટીઓ પણ હાજર રહ્યા હતા। તો બીજી તરફ લખપત તાલુકામાં સર્જાયેલી પાણીની પરિસ્થિતિમાં મુદ્દો ઉછેરવામાં આવ્યો હતો। હાલ લખપતમાં 3-4 દિવસથી પાણી આવતું નથી। આ અંગે સરપંચશ્રીઓએ જણાવ્યું હતું કે પહેલાં પાણીનો પ્રશ્ન હલ કરો પછી કાર્યક્રમમાં હાલ શું, તેમજ વહેલી તકે પાણી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। તેમજ પાણીનો પ્રશ્ન હલકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેમજ દયાપરના પ્રતિનિધિ પાણી પુરવઠા કચેરી મુલાકાત લીધી ત્યારે ત્યાંના અધિકારીએ બહાના કાઢે છે, આવા અધિકારીઓને બદલી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। અને અધિકારી એમ પણ જણાવ્યું હતું કે જે પહેલાં ટેન્ડર હતું એ અત્યારે ટેન્ડર પૂરું થઈ ગયું છે અને 172ના નવું ટેન્ડર આવશે ત્યારે માર્ચ મહિનામાં નિયમિત પાણી આપવામાં આવશે અને પાણીના ટેન્કર ચાલુ કરવામાં આવશે। દર્શન સોની દયા મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।